श्रीनेकमुक्तमण्डल सेविताय इष्टदेवाय पूर्णकामाय अक्षरधामाधिपति श्री स्वामिनारायणाय नमो સહજાનંદ સ્વામી મહારાજ, ઘનશ્યામ મહારાજની, સ્વામિનારાયણ ભગવાન કી જય. પહેલા ભક્તો, આપણે શ્રાદ્ધ નિમિત્તે ત્રિદિનાત્મક જ્યારે કથાનો શુભારંભ કરી રહ્યા છીએ ત્યારે સંતોએ એવી ગોઠવણી કરી છે કે જાણે આપણે દાદા ખાચરના દરબારમાં જ બેઠા હોઈએ ને એવો અહેસાસ થાય છે કે નથી થતો? એક તો ચિત્ર વડે કરીને પણ આપણી નજર સમક્ષ એ દરબાર છે અને આટલા સંતો તેના દર્શન પણ આપણને અત્રેથી થઈ રહ્યા છે. વિષય ઉપર ચર્ચા કરવાના છીએ. એ વિષય છે બંધનો અનેક પણ મોક્ષનો માર્ગ એક. તમે વ્યવહારમાં છો, તમે જગતની અંદર ડગલે અને પગલે જુઓ છો, તમે અનુભવો છો, તમે પોતે ખુદ એની ખાતરી કરી છે કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ને તો તરત જ એનું બંધન આપણને ચોંટી જાય છે. કોઈ પણ પ્રવૃત્તિ લ્યો, આપણે ઊભા થઈ અને એક ડગલું ચાલ્યા એટલે આપણને કર્મનું બંધન ચોંટી ગયું. હોઈ શકે એવું? આપણે એક શબ્દ બોલ્યા, આપણને કર્મનું બંધન ચોંટી ગયું. આપણે કોઈ પણ ક્રિયા કરી એટલે તરત જ આપણને બંધન સીધું ચોંટી ગયું. કેમ કે અનંત સૃષ્ટિ છે. આપણે એક ડગલું ચાલીએ છીએ ત્યારે આપણા પગ નીચે કેટલાય જીવાત્માઓ કચડાઈને મરી જાય છે. એટલે સીધું કર્મનું બંધન આપણને ચોંટી ગયું. આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આપણે કેટલાય બંધનમાં આવીએ છીએ. આપણે પરિવાર ચલાવીએ છીએ તો પરિવારમાં પણ કેટલાય બંધનમાં, ક્યારેક
યોગ્ય ન્યાય આપણે ઘરવાળાને ન આપી શકીએ, ક્યારેક યોગ્ય ન્યાય આપણે દીકરાઓને ન આપી શકીએ, ક્યારેક યોગ્ય ન્યાય આપણે માતા પિતાને ન આપી શકીએ, અથવા તો કર્મચારી કે નોકર વર્ગને જ્યારે આપણે યોગ્ય ન્યાય આપી શકતા નથી, ત્યારે સીધું કર્મનું બંધન આપણને ચોંટી જાય છે. કોઈની આંતરડી દુભાય છે તો સીધું બંધન ચોંટી જાય છે. ખાઈએ છીએ ને તોય બંધન ચોંટી જાય છે. કામ ધંધા કરીએ છીએ તોય બંધન ચોંટી જાય છે. તો હવે કરવું શું મહાદેવાભાઈ? શું કરવું શું ઈ કયો? કર્મ ન કરવું, પ્રવૃત્તિ ન કરવી, બેહી રહેવું, હુતા ખાટલાની પંક્તુ તોડવી, તળાવની કિનારે મગરો પડ્યો હોય એમ પડ્યા રહેવું, કરવું શું? જો કર્મ કરીએ તો બંધન લાગે છે, અને જો કર્મ નથી કરતા તો કોઈ પણ વ્યવહાર ચાલતો નથી. તો શું કરવું? ત્યારે આપણા સંતો, આપણા શાસ્ત્રો આપણાને એક દોરી માર્ગ બતાવી આપશે. માર્ગ, એક માર્ગ. સતશાસ્ત્ર અને સદગુરુ આપણને જે રસ્તો બતાવે એ માર્ગે જો આપણે ચાલીએ તો આપણને કર્મનું બંધન થતું નથી. આ એક જ માર્ગ. સતશાસ્ત્ર અને સદગુરુ જે માર્ગ બતાવે એ એક જ માર્ગ હો. પછી એમાં જરાય પણ આપણું ડાપણ, હવે એ તો સ્વામી તો કે એને શું ખબર પડવાની? અને જો આપણે થોડા ઘણા પણ ઓવરટેક થવા ગયા તો સીધું આપણને બંધન ચોંટી જ રહેવાનું છે. એટલે બંધનો અનેક છે, અનેક બંધનો ડગલે ને પગલે આપણને લાગવાના છે. પરંતુ જો એનાથી અલિપ્ત રહેવું હોય, જો એનાથી મોક્ષ પ્રાપ્તિ કરવી હોય, જો મોક્ષ મેળવવો હોય તો એક જ રસ્તો છે કે ભગવાનને માર્ગે ચાલવું. એ ભગવાનનો માર્ગ કયો? શિક્ષાપત્રી ભગવાનનો માર્ગ. તો એ માર્ગે જો આપણે ચાલીએ તો જ આપણને કર્મનું બંધન લાગતું નથી. પર્વ કયો છે સુરેશભાઈ? આજે તમે એ ભક્તોને મહાપ્રસાદનું બીડું ઝીલ્યું છે. દામજી બાપાનો પરિવાર એમણે પણ આજે ભગવાનના ભક્તોને મહાપ્રસાદનું બીડું ઝીલ્યું છે. તો આજે પિતૃ પર્વ નિમિત્તે આપણે ભેગા થયા છીએ. તો પિતૃઓને આપણે જે કંઈ અર્પણ કરીએ છીએ એ અર્પણ તર્પણ ત્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતું? તો પિતૃઓ એની ગતિ કઈ થઈ છે એ આપણે જાણતા નથી. એ જ્યાં હશે, ભગવાનને માર્ગે ચાલ્યા હશે તો ભગવાનને સુખે ચોક્કસ સુખિયા જ થયા હશે. એમાં કોઈ બે મત નથી. અને કદાચ કોઈ ક્યાંક વાસના રહી ગઈ હશે તો ચોક્કસપણે એમને એ કર્મ ભોગવવા માટે ભગવાને પાછી ક્યાંક એને જન્મ આપી અને એની સારી ગતિ થાય એ માટે કર્મ બંધનથી જોડ્યા હશે. પણ વાસ્તવમાં પિતૃઓ એને રાજી કરવા માટેનું કોઈ પણ કર્મ આપણે કરીએ એની માન્યતા એવી છે કે આપણે એમના પ્રતિ શું વ્યક્ત કરીએ છીએ? એમના પ્રતિ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. એટલા માટે કે એમના અનેક ઉપકારો આપણા ઉપર છે. આપણે ભગવાન પ્રતિ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ, આપણે આ સંતો પ્રતિ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ, અને આપણે ભગવાનના ભક્તો પ્રતિ અને આપણા બાપ દાદાઓ પ્રતિ પણ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. શા માટે? કે
કે એમના થકી આપણે આ પૃથ્વી ઉપર જીવન જીવતા શીખ્યા છીએ. શા માટે? કે આ સંતોએ આપણને આધ્યાત્મિક માર્ગે કેવી રીતે ચાલવું એ આપણને શીખવ્યું છે. એટલા માટે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તમને ઘણાને અનુભવ હશે કે જ્યારે અનેક ગૂંચવણોમાં તમે ગૂંચવાઈ જાઓ અને ત્યારે તમને કોઈક રસ્તો કરી આપે તો પછી એમનો ઉપકાર તમે ક્યારે ભૂલો છો? ભૂલો છો? ઘણા એવા હોય કે જ્યારે રસ્તા બધાય બંધ થઈ જાય ને ત્યારે અંતે પોતાને જંપલાવી દેવાનો સંકલ્પ કરી લે. એટલે કે આત્મઘાત કરવાનો, આત્મહત્યા કરવાનો સંકલ્પ કરી લે. પણ એ સમયે કોઈક આવી હાથ ઝાલી બાવણું પકડે અને એમ કહે કે શા માટે આવા વિચાર કરે છે, અને જે કંઈ કારણ હોય આત્મઘાત કરવા પાછળનું એમાં તમને ટેકો આપી મદદ કરે તો આપણે જિંદગીભર ક્યારે પણ એના ઉપકાર ભૂલીએ? તો ભક્તો, આ સંતો છે, આ શાસ્ત્રો છે, એ આપણને અનેક જન્મ ધરવા પડે એમ છે. ત્યારે આવી શાસ્ત્રોની વાતો કરી ભગવાનને ઓળખાવી અને આગલા જન્મમાં જતા અટકાવે છે. તો આ ઉપકાર ભૂલવો જોઈએ? આગલા જન્મમાં ન જવું પડે, ત્યાં જતા અટકાવે છે. તો આ સંતોનો ને આ શાસ્ત્રોનો કેટલો મોટો ઉપકાર. એ ઉપકાર પણ આપણે ક્યારે ભૂલવો જોઈએ? અને એટલા માટે આજે આપણા જીવનમાં જે જે મહત્વના છે એને આપણે દાન આપીએ છીએ, એને આપણે જમાડીએ છીએ. આ પર્વ પ્રસંગે ઘણા બધા ભૂદેવોને જમાડતા હોય, ઘણા બધા સંતોને અન્નનું દાન કરતા હોય, ઘણા ગાયોને ચારે પૂળાની વ્યવસ્થા કરી દેતા હોય, એ ઘણા દાન ભેટ કરતા હોય. એ આનું મહત્વ છે કે અમારા ઉપર એમના અનેક ઉપકારો છે. અને જે પિતૃકર્મ કરે છે ને એને ક્યારે પણ રોગ આવતો નથી. એ ચિરાયુ થાય છે. પુત્ર અને પૌત્ર એમના ઘરમાં આવીને વાસ કરે છે. અર્થવાન થાય છે. રૂપિયા જોતા હોય ને તો આ જે શ્રાદ્ધ પર્વ છે તે તમારે ઉજવવું. અર્થવાન અર્થભોગીશ્ચ, જે અર્થ ભગવાને અર્પણ કર્યું હોય એ ભોગવવાની પણ શક્તિ ભગવાન આપે. લ્યો ભાઈ, રૂપિયાવાળા ઘણા હોય પણ ગમે તેટલો અબજોપતિ શેઠી અને જો ડાયાબિટીસ હોય તો ખીર ખાઈ શકે કે ના ખાઈ શકે? આજે જેવી કથા પૂરી થશે ને એટલે તરત જેવા તમે રસોડામાં જાશો ને એટલે સરસ મજાનો પ્યાલો ખીરનો ભરાઈ અને તમારા હાથમાં આવી જશે. પણ તે વખતે જો ડાયાબિટીસ હોય તો કેટલા વિચાર થાય? આડું જો આ ગ્લાસ પીધો, ખીચામાં ગોળી તો છે નહીં, ઘરે પહોંચીશ કે નહીં પહોંચવું એ તો શક્યતા નથી, શું કરવું, પીવું કે ન પીવું, અનેક સંકલ્પો થશે. ક્યારે? શરીરમાં રોગ હોય ત્યારે. ગમે તેટલા રૂપિયા હોય પણ જો ભગવાન એને ભોગવવાની શક્તિ આપે ને તો જ આપણે ભોગવી શકીએ છીએ, બાકી કાંઈ પણ ભોગવી શકતા નથી. દ્રશ્ય કેટલા બધા સરસ છે, સુંદર છે. આ સૃષ્ટિ જ એવી છે કે બધાને જોવી ગમે, પણ ભગવાન આંખમાં તેજ જ ના આપે તો આપણે કેમ એને ભોગવી શકીએ? સંગીત કેટલું સરસ છે. સંતોનો સમાગમ થાય તો કેટલો આનંદનો અહેસાસ થાય છે, પણ ભગવાન આ કર્ણની શક્તિ ના આપે તો આપણે એને ભોગવી શકીએ? વિશ્રામભાઈ, રસોડામાં કેટલા બધા સરસ મજાના તીખા, તુરા, ખાટા, ખારા, કડવા, મીઠા, ગળ્યા, કેટલા ટેસ્ટ આવે ના આવે? એ આમ પનીર ટીકા ને પાઉંભાજી ને સમોસા ને જલેબી ને દાબેલી ને સોન પાપડી ને માલપુઆ ને ઘેબર ને જલેબી ને કેટલા નામ લેવા માંડીએ ને તોય નામ લેવામાં રાત વહી જાય એટલી તો વાનગી બને છે. લ્યો, અમુક તો સમી એવા સ્થાનો છે
કે ત્યાં તમે કયું પેક કહેવાય એને, ફેમિલી પેક, ઈ પેક તમે કરાવો ને તો તમારા આગળ આમ જેમ આપણે દિવાળી પછી અન્નકોટ ગોઠવી ને અન્નકોટ ગોઠવાયો આગળ. પેલી તો મૂંઝવણ ઈ થાય કે આમાં કયું ઉપાડું, આમ આનો ટેસ્ટ કરીશ તો આ રહી જશે, આનો ટેસ્ટ કરીશ તો આ રહી જશે. એટલી 56 પ્રકારના ભોજન આપણા આગળ આવીને કોઈ ગમે મૂકી જાય, પણ જો જીભનો જ સ્વાદ ન હોય અને ભગવાન જો ભોગવવાની શક્તિ જ ના આપે તો આપણે એને ભોગવી શકતા નથી. એટલે જ ભગવાનને પ્રાર્થના કરવાની, સમજ્યા ને? થોડું ઘણું ઓછું આપજો, પણ હે ભગવાન, એ તમને ઓળખ્યા, આ શાસ્ત્રો જ્યારથી વાંચતા થયા, આ સંતોનો જ્યારથી સમાગમ થયો, બસ હવે તમારી પ્રતિની જે મારી સમજણ છે ને એ સમજણમાં ક્યારે પણ ન્યૂનતા આવવા દેજો નહીં. બસ એવી જ સમજણ, અને એનાથી વિશેષ ને વિશેષ સંતોનો, ભક્તોનો ને આ સત્સંગનો અમને દિન પ્રતિદિન મહિમા સમજાય, એ જ અમે તમારી પાસે માંગીએ છીએ. એટલે જો ભગવાનની ઈચ્છા હોય ને ભગવાનની કૃપા હોય ને તો જ આપણે એ ભવોને ભોગવી શકીએ છીએ. શ્રાદ્ધ કરતા ભવેત નરહ, જે નર શ્રાદ્ધ કર્મ કરે છે ને એના ઉપર ભગવાન આટલી કૃપા કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડામાં ભક્તિ માતાનું શ્રાદ્ધ કરવાનો સંકલ્પ કર્યો અને બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કર્યો. સુરેશભાઈ, કે આપણે બ્રાહ્મણને જમાડીએ, તો ક્યાં બ્રાહ્મણ ગોતવા જવા? ત્યારે સામે નજર કરી તો મુકુંદ બ્રહ્મચારી, તેમની ઉપર નજર ગઈ અને મહારાજે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે ભૂદેવ, તમને અમારે જમાડવા છે. હવે બોલ્યા તો હજુરી સેવક, મહારાજની સેવામાં રહેવા વાળા, એમણે હાથ જોડીને કીધું કે પ્રભુ માફ કરો, મારો એવો નિયમ છે કે તમે પ્રસાદ લ્યો, પછી તમારી જે પ્રસાદી બચે એ અન્ન અમે ગ્રહણ કરીએ છીએ, એ પ્રસાદ અમે સ્વીકારીએ છીએ, અમે ન લઈ શકીએ. મહારાજે આગ્રહ કર્યો, બ્રહ્મચારી ના પાડે, આમ થોડીક વાર રગજગ આલી, સમજ્યા ને? પછી તો ના માન્યાથી ના જ માન્યા. અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, એ આ વર્ણીને તમે સમજાવો તો માનશે. અને મુક્તાનંદ સ્વામી સમજાવ્યા, લ્યો એ તમે તો મોટેરા છો, મહારાજની આવી ઈચ્છા છે, માતાનું શ્રાદ્ધ કર્મ કરવું છે, ભૂદેવને જમાડવા છે, તો તમારા જેવા પવિત્ર ભૂદેવ આ ભૂખંડમાં ક્યાં ગોતવા જવા? માટે મહારાજની ઈચ્છા છે તો તમે સ્વીકારી લ્યો ને. અને પછી એ જે કંઈ મહારાજે જમાડવાની ઈચ્છા હતી ને એ બ્રહ્મચારી મહારાજે સ્વીકાર કર્યો અને પછી શ્રીજી મહારાજ જમ્યા. અને પછી અનેક ભક્તોને, અનેક ભૂદેવોને, સંતોને મહારાજે જમાડ્યા છે. તો આ શ્રાદ્ધ કર્મ શ્રીજી મહારાજ પોતે પણ કરતા. અને પિતૃઓનું એવું છે, જુઓ, પિતૃઓ એમની કદાચ ગતિ થઈ હોય તો વાંધો નહીં, પણ ન થઈ હોય અને જો ક્યાંક એમની જીવાતમાં ભટકતો હોય ને તો એ નડવાનો સ્વભાવ હોય ને એ બધે નડે. સ્વામી, જેનો નડવાનો સ્વભાવ હોય ને, અમુક નથી હોતા એવા, આખું ગામ પ્રાર્થના કરે, આખું ગામ, હે ભગવાન આને ઉપાડી લો, આને ઉપાડી લો. હવે અને ઈ જ ન જાય પાછા. લગભગ તમે જોજો, જેનાથી આખું ગામ કંટાળેલું હશે ને, આખું ગામ પ્રાર્થના કરતું હશે કે હે ભગવાન આને ઉપાડો હવે જલ્દી. બોલ્યો મોટો ખટારો આવે ને, ખટારો 4 જોટા વાળો નહીં હો, મોટો આમ લાંબો આવે ને 20 જોટા વાળો ખટારો, ઈ ખટારામાં ઉથલી ગાડીમાંથી, બીજી નાનકડી ગાડીમાંથી ઉથલી અને ઈ ખટારાના જોટામાંથી પસાર થઈને પાછો ઊભો થઈને બીડી પ્રગટાવે. ના જાયથી ના જ જાય. એટલે જેની નડવાની પ્રકૃતિ હોય ને એ નડ્યા વગર રહી શકે નહીં. અને એવા જે એની અવગતિ થઈ હોય
એટલે એ પછી કુટુંબમાં આવીને ઘણા નથી કહેતા પ્રેત થયો છે, મને ભૂત દેખાય છે, મને આ તકલીફો કરાવે છે. કેમ? કેમ કે એની અવગતિ થઈ છે અને એ લડવાનો સ્વભાવ છે. એટલે આ જે શ્રાદ્ધ પર્વ છે એના નિમિત્તે જે આપણે કંઈ કરવું જોઈતું હોય તે કર્મ ચોક્કસ કરવું અને કરવું જ. શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજની આજ્ઞા છે, સંસ્કારે ચાહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ. જેટલી કેપેસિટી આપણી હોય અને જે પ્રમાણે પ્રબંધ આપણાથી થઈ શકતો હોય એ પ્રમાણે ચોક્કસ એ કર્મ કરવું. ઘણા બધા યજ્ઞો બતાવ્યા છે, બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ અને એ માયલો જ આ પિતૃ યજ્ઞ, જેનો કથાનો પ્રારંભ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો એ પિતૃ એમને નિમિત્ત બનાવી અને અહીં સંહિતા પાઠમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ તેમનું વાંચન થાય છે. ક્યાંય પણ કોઈ પણ કર્મ કદાચ કોઈકને નડતું હોય ને, ન નડે એટલો તો વિશ્વાસ રાખવો. અને આપણને તો સ્વામિનારાયણ ભગવાને કેટલી હિંમત આપી છે કે જે આશ્રિત થયો, સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી અને શરણાગતિ ભગવાન સ્વામિનારાયણની સ્વીકારી લીધી, પછી એની કોઈ દિવસ અવગતિ ન હોય એની અવગતિ હોય જ નહીં. અને આટલી બાયંધરી ભગવાન સ્વામિનારાયણ જો આ સંપ્રદાયમાં સ્વીકારતા હોય તો પછી આપણે એમની કંઠી સ્વીકારવામાં ક્યારે પણ સંકોચ રાખવો ના જ જોઈએ. કારણ કે આ લોકમાં પણ સુખિયા અને પરલોકમાં પણ સુખિયા. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે હાર છે અક્ષરથી. નહીં તો તમે નચિંત રહેજો, કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ શેઠીઓ આપણને એમ કહી દે ને કે તું લગારેક પણ ચિંતા ન કરજો, કદાચ તને કંઈક પણ કુટુંબમાં તારા દીકરાને ભણાવવા હશે, તારે પરિવાર ચલાવવો હશે, અરે તારે જે કંઈ જરૂર હોય ને હું બેઠો છું. નિશ્ચિત રહેજે, તું નિર્ભય રહેજે, તું બસ બધી ફિકર મૂકી દેજે. શેઠીઓ હનુમાન સ્વામી નતું કીધું, સાહેબ શ્રીખા શેઠિયા બસે નગર કી માય, તાકુ ધન કી ક્યા કમી, ઊંડી ચલે નવખંડ માય. એ જેટલી પસેડી એટલી તમે પાવ લાંબા કરો એમ કહેવા વાળા ઘણા હતા. એ તમે નહીં પહોંચી વળો એમ કહેવા વાળા ઘણા હતા હો. અને તમે કરો ને ત્યારે તમને હરી કરવા વાળા 17 જણા મળે. તમે ચાલુ કરો એટલે ચારે બાજુથી ઘોદા આવે, એ તારામાં ત્રેવડ નથી, એ મેલી દે, એ તું નહીં પહોંચે, એ તારા ટપણિયા નથી, એ તારી પહોંચ નથી, એ ચાલુ થઈ જાય. આખી દુનિયાનો ધંધો ઈ છે કે તમે કેમ બેસી જાઓ. બધાના પ્રયાસ શું છે? તમે કેમ, માં કે બેટા બહુ દોડ નહીં કરવાની, મોટા બોલતા હોય તો વચ્ચે તારે આવીને પૂછપરછ નહીં કરવાની. બાળક કે કેમ મમ્મી? તો માં કે બેટા તને ખબર ન પડે. પેલો માએ શબ્દ નાખ્યો, બેટા તને ખબર ન પડે. બરાબર, કાંઈ વાંધો નહીં. બાળક કે હું બાળક છું ને, બાળક માની લે. આપણે બાળક છીએ, હજી આપણે બધો વ્યવહાર જાણવાનો બાકી છે, જોવાનો બાકી છે, તો આપણને કદાચ ખબર નહીં પડતી હોય. મોટો થાય વળી ક્યાંક વ્યવહારમાં પપ્પાને પૂછવા જાય ને દુકાને, તો પપ્પા શું કે, બેટા તું ભણવામાં ધ્યાન દે. દીકરો કે કેમ પપ્પા? પપ્પા કે બેટા તું ભણવામાં ધ્યાન દે, તને ખબર ન પડે. બીજો શબ્દ પડ્યો, તને ખબર ન પડે. ભણવા ગયો, નાનકડો હોય ને મોટો પ્રશ્ન પૂછે ને
તો એમ કે હે તું તારું કર, તને ખબર. આ ત્રીજો શબ્દ પડ્યો. આમ જેમ જેમ મોટો, પછી ઘરવાળી આવે, લે ઘરવાળી આવે અને ઈ એમ કયો, અલે આય શાંતિથી હેઠો બે. તો કે કેમ? ત્યાં હાથ જોડ્યો, કેમ? તને ખબર ના પડે. અરે મોટો થયો, એના છોકરા આવ્યા, હવે તો એના છોરો, અને પછી ઘેટો થઈ અને ઘરમાં કાંક દીકરાને સલાહ આપવા જાય ને તો દીકરા શું કે, એ બાબા તમે એકોર બેસો. કેમ? તમને ખબર? ઓલ્યો બાપો હાથમાં લાકડી લઈને મંડ્યો ઊભો થઈને. આજે તો આખા કુટુંબને કે માર્યા વગર નહીં મૂકું. લાકડી લઈને દીકરા પાછળ દોડે, ઘરવાળી પાછળ દોડે. એટલે કે કેમ? કે આ બધા એમ જ કે છે, નાનકડો હતો ત્યારથી હું સાંભળતો આવ્યો છું, તને ખબર નહીં પડે. હવે મારા દીકરા થયા તો મારા દીકરા એમ કે છે કે તને ખબર નહીં પડે. આજે તો માર્યા વગર નહીં મૂકું. મને ખબર પડવાની છે. કીધી ખબર પડવાની મને. એટલે આખી દુનિયાનો ધંધો શું છે? તમે એક બાજુ રહ્યો, તમને ખબર ના પડે. આખી દુનિયાનો પ્રયાસ એ છે કે બધાને સુવડાવી દેવા. પણ આ સાધુ, આ સતશાસ્ત્ર અને આ સત્સંગનો જ એક ઉદ્દેશ્ય છે અને એનો જ એક લક્ષ્ય છે કે કોઈ પણ જીવાત્મા છે એ અધ્યાત્મ માર્ગમાં દિન પ્રતિદિન જાગતો રહેવો જોઈએ, ઊભો થવો જોઈએ અને ગતિ કરતો થવો. ગતિ આપે. દિન પ્રતિદિન આપણને સ્ટેપ બાય સ્ટેપ ઉપર ને ઉપર અધ્યાત્મ માર્ગમાં છેલ્લી બાકી ટોચ સુધી પહોંચાડે એ આ સંતો અને એ આ સત્સંગનો પ્રયાસ છે. નહીં તો તમે નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. ભગવાન સ્વામિનારાયણ કહે કે તમે જો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા ને જો મારા થયા ને તો ભગવાન કહે કે તમારે જરાય પણ ચિંતા કરવાની નથી. પણ પાછું કહ્યો, શું કહે? સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ સૌ. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ અતિ ઘણું, પણ છેલ્લે એક સાવધાની આપણને આપી દીધી, પણ જો વ્રત ટેક ટાળશો તો પછી અમારે ને તમારે લેવા દેવા છે તો ભોગવશો સૌ સૌ. તો પછી મારી જવાબદારી નથી, તો પછી હું હાથ નહીં પકડું, તો પછી કદાચ કંઈક અવગતિ થશે તો ગતિ આપવા માટે હું જઈશ નહીં. આપણે કીર્તન કહીએ છીએ, વારે વારે જાઉં વાલાજી તારે વારણે. જુઓ આ બધા બંધનો છે ને, આપણે બધા જીવાત્માઓ આ ભવાટવીમાં, આ ભવાટવી રૂપી નદીમાં બચાવો 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 એ શબ્દો કઈ કઈને થાકી ગયા છીએ. નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં આય ડૂબકા ખાતા અજી બળવંત પાય ગ્રહીને કાઢ્યા બારણે રે. વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે. વારે વારે જાઉં. અનેક બંધનો એમાં જીવાત્માઓ વારે વારે પુકારે છે કે હે અમારી કોઈક રક્ષા કરો, અમારી કોઈક રક્ષા કરો. પણ અનેક બંધનોની વચ્ચે જો એક જ મોક્ષનો માર્ગ હોય ને તો એ મોક્ષનો માર્ગ આ શાસ્ત્રો, આ સંતો અને આ ભગવાન એ એક જ મોક્ષનો માર્ગ છે.
એટલા માટે કેટલા બંધનો છે, કેવા બંધનો છે, એને પહેલા તો સમજવાના. પહેલા બંધનો સમજાય તો એનાથી મુક્તિ થાય. એટલે બંધનોને સમજવા અને પછી એ બંધન આપણને લિપ્ત ન કરી શકે એના માટેના પ્રયાસો. અને એના માટે જો કોઈ અદ્ભુત પ્રાર્થના આજથી 250 વર્ષ પહેલા થઈ હોય ને તો એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ છે. અને એ પ્રાર્થના પણ જે પ્રાર્થના આપણને વેદોમાં જોવા મળે છે, જે પ્રાર્થના મોટા મોટા ઋષિ મુનિઓ પ્રાર્થના કરે છે, એ પ્રાર્થના આપણે જેને અભણ કહીએ છીએ, આપણે જેને અબડા કહીએ છીએ, આપણે જેને સમાજમાં સ્ત્રી શક્તિ હવે તો બધી જગ્યાએ જાગૃત થઈ છે અને આજે મોટી મોટી પોસ્ટ ઉપર સ્ત્રી શક્તિ બધી જગ્યાએ પોતાનું કામ કરી રહી છે. પણ એક એવો રૂઢિવાદ હતો, તે વખતે બાળકી જન્મતી ને તો એને પણ દૂધ પીતી કરતા. અને એવી અબડા એમણે શ્રીજી મહારાજ આગળ સારંગપુરમાં પ્રાર્થના કરી છે. અને એ જે પ્રાર્થના કરી છે ને એ અદ્ભુત પ્રાર્થના છે. તમારા હાથમાં પોસ્ટર આવી ગયું છે. એ પ્રાર્થના કેણે કરી છે, કેવી રીતે કરી છે અને શું કરી છે એ આપણે પછી જોશું. પણ એક વખત આપણે આટલી સરસ સંગીતની ટીમ છે અને સરસ ગવૈયા સંતો છે, તો એક વખત બધાએ હાથમાં પોસ્ટર, ભાઈઓ અને બહેનો બધાએ હાથમાં રાખજો. અને અર્થ સાથે સાવધાન, અર્થ સાથે એમાં એક એક કડીમાં એક એક શબ્દમાં કનેક્ટ રહેજો. તો જ આપણને એ પ્રાર્થનાની મહત્તા અને એ પ્રાર્થનાની ઊંચાઈ આપણને સમજાશે. ચાલો એક વખત સાંભળીએ પ્રાર્થના. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નરનારી. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નરનારી. દાસને ફગવાએવા, બીજો કોણ સમર્થ એવો દેવા. કેટલી અદ્ભુત પ્રાર્થના. તમે અર્થ સાથે કનેક્ટ હતા કે ખાલી સંગીતમાં જ ખોવાઈ ગયા હતા? શબ્દો સાથે, શબ્દોના અર્થ સાથે કનેક્ટ હતા બરાબર? કે પછી આડી અવડી માયામાં લિપ્ત હતા? કનેક્ટ હતા બરાબર. આ પ્રાર્થના સારંગપુરમાં ભગવાન રંગોત્સવ રમ્યા અને ત્યારબાદ બહેનો ભક્તો ભગવાન આગળ આવ્યા
અને ભગવાન રાજી થઈ અને જ્યારે માંગવાનું કહ્યું ત્યારે કાઠિયાવાડના બાઈઓ હતા ને, એ કાઠિયાવાડના બાઈઓએ શું માંગ્યું ખબર છે ચંદ્રકાંતભાઈ? કાઠિયાવાડના બાઈઓએ એમ કીધું કે ભગવાન તમે રાજી થયા હો ને 100 રૂપિયા આપો, એમ કીધું. બાઈઓ કહે કે 100 રૂપિયા એટલા માટે કે અમે રહ્યા નિર્ધન, અમારી પાસે ધન છે નહીં, અને અમને એવા કેટલાય સંકલ્પો થાય કે એ મોટા મોટા શેઠિયાઓ શ્રીજી મહારાજને પોશાક આપતા હોય, શ્રીજી મહારાજને ઘરેણાં આપતા હોય, તો એ જોઈને અમને એમ થાય કે અમારી પાસે રૂપિયા હોય ને તો અમે પણ મહારાજને કંઈક આપીએ. તો મહારાજ જો તમે અમારા ઉપર રાજી થયા હો ને તો અમને 100 રૂપિયા આપો. એ 100 રૂપિયાનું અમે ભગવાન તમને કામ આવે એવી તમારા માટે પોશાક આદિક બધી વાનગીઓ લઈ અને અમે તમને અર્પણ કરશું. એટલે એમણે 100 રૂપિયા માંગ્યા. અને પછી વારો જ્યારે ઉત્તર ગુજરાતની બહેનોનો વારો આવ્યો ને ત્યારે એમણે શું માંગણી કરી? મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે બહેનો ભક્તોનો ઇતિહાસ છે એમના ઉપર કોઈક દ્રષ્ટિ કરે ને ત્યારે એમ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોની અવગણના નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનો દ્વારા એવા કેટલાય કામ થયા છે કે જે કામ મોટા મોટા ઋષિ મુનિઓ ન કરી શકે, જે કામ મોટા મોટા સાધકો ન કરી શકે, એ કામ બહેનો દ્વારા થયા છે. લાડુદાનને વૈરાગ્ય કોઈએ પણ ચડાવ્યો હોય તો કોણે ચડાવ્યો? બહેનો. લાડુદાનજી સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થઈ ગયા, પણ સંપૂર્ણપણે એમ કે હવે રાજ પોશાક અને જે આમ ઠાઠ હતો પોતાનો, એ ઠાઠ સંપૂર્ણપણે નીકળી ગયો અને સંપૂર્ણપણે વૈરાગ્યને ગ્રહણ કરી અને ફકીરી સ્વીકારી લીધી. અને એમાં જો કોઈએ પ્રેરણા આપી હોય તો કોણે આપી? ગઢડાના બહેનો, એમણે પ્રેરણા આપી. એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા કેટલા ઇતિહાસો છે કે જો એની કથા કરવા જઈએ તો 1 મહિનાની પારાયણ થાય. એટલો બધો ઇતિહાસ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. અને આ માંગણી કરવામાં ઉત્તર ગુજરાતના બહેનોમાં સૌથી અગ્રગણ્ય હતા એ બહેન જતનફોઈ. એમની સાથે વિસનગરના ઉદયકુંવરબા, વહેલાલના વખતબા, જેતપુરના ગંગાબા, કરજીશણના કરણબા, અસલાલીના બહેનો, આ બધા બહેનો ભક્તો આમની સાથે હતા. જતનબા એમને ભગવાન સાથે ભક્તિ એટલી કે બસ ભગવાન સિવાય એમને ક્યારે પણ સ્વપ્નમાં પણ કોઈ પણ બીજો સંકલ્પ પણ થતો નહીં. એવા જતનબા પોતાના પિયર ડાંગરવામાં રહે અને ડાંગરવામાં એક વખત શ્રીજી મહારાજ પધાર્યા, બીજી વખત પધાર્યા, ઘણી વખત પધારતા, પણ એક વખત તો શ્રીજી મહારાજ નક્કી કરીને આવ્યા કે ઘણા બધા દિવસ સુધી આપણે આ જતનબાની ઘરે જ રહેવું, એવો સંકલ્પ કર્યો. હવે મહેમાન હોય ને 3 દિવસ મીઠા લાગે, 4થો દિવસ થાય ને એટલે આપણે લિસ્ટ કાઢી, હો એ સયાજી બાંદ્રાથી કે દાદરથી 3 વાગે ઉપડ્યો અને એ સવારે 7 વાગે પહોંચાડી દે. અને એમાં તો હવે એવી સગવડ છે, એસી ચાલુ હોય, એ સૂતા જાઓ અને આમ આરામથી યાત્રા થાય અને આરામથી તમે ભુજ કહેવાય તો નહીં. એટલે આપણે આ સંતોને એમ નથી કેવું, અને સંતો 3 દિવસથી વધારે રહેવાના નથી.
પણ જો 3 દિવસથી વધારે જાય તો આપણે લિસ્ટ ચાલુ. હા, કંડલાનું પ્લેન એ ઉપડે સામે 10:30 વાગે, અને અહીંયા તમને બરાબર 11:30 કે 11:45 ઉતારી દે કંડલા. ત્યાંથી ભુજ જવું હોય માત્ર 1 કલાક આરામથી, હો, ફૂલ સુવિધા, અને આપણે ભુજ પહોંચી જઈએ. એટલે અહીંયા કને જતનબાની ઘરે શ્રીજી મહારાજ ધામો નાખીને રહ્યા. હવે ગમે એમ તોય બાવા ને સ્વામિનારાયણ કે સ્વામિનારાયણના સાધુ આવી અને પોતાની જોડી રાખી તો પછી બસ રાખી, પછી એને કોઈ ઉઠાડી શકે નહીં. એટલે થયું એવું કે એમના જે પિતાશ્રી હતા એ પિતાશ્રી વારે વારે ઓલા ઠામ આવે ને, ઘીના ઠામ, પછી અનાજના ઠામ, એમાં વારે વારે આમ ઊંચું કરી કરીને જોયા કર્યો. પછી જતન પોતાની દીકરીને કહે કે આ તારો ભગવાન, એટલો ભગવાનપણાનો નિશ્ચય નહીં, એટલે કે જતન આ તારો સ્વામિનારાયણ કીધી જવાનો હે, આ તારા ભગવાન કીધી જવાના છે. એ બે બાપ દીકરી વાતો કર્યો ને સ્વામિનારાયણ ભગવાન એક બાજુ બેઠા બેઠા સાંભળે. અને સ્વામિનારાયણ ભગવાન કે જતન, એ જતન શું કહે છે? તો જતન કે મહારાજ, એ મારો બાપ તો એમ કે છે કે આ ભગવાન છે ને એ કાયમ માટે અહીંયા જ રહે એવું કંઈક તું કર ને. કોણે શું કીધું તું? એનો બાપ કે કીધી જવાના એ. અને જતન કે આ મારો બાપ તો એમ કે છે કે સ્વામિનારાયણ કાયમ માટે અહીંયા રહે એવું તમે કંઈક કરો ને. સ્વામિનારાયણ ભગવાન આમ મોઢા આગળ રૂમાલ દઈ અને હસ્યા કરે કે જતન, તારી ભક્તિ છે, તારો ભાવ છે, પણ તારા બાપનો શું ભાવ છે ને એ તો અમે જાણીએ. તળિયું આવવા માંડ્યું, ધાન્યના કોઠારનું તળિયું આવવા માંડ્યું, અનાજ ખાલી થવા લાગ્યા. અને પછી સ્વામિનારાયણ ભગવાને જેટલા ધન ધાન્યના કોઠાર હતા ને ત્યાં ફરી ફરી આમ એક પછી એક ઠામ ઊંચું કર્યા કરે, અને જ્યાં જુએ ત્યાં બધાય કોઠારા ધન ધાન્યથી ભરપૂર થઈ ગયા હો, બધાય કોઠારા. અને પછી જ્યારે જતનના પિતાશ્રી એ ધન ધાન્યના કોઠાર જોવા ગયા ને તો બધાય કોઠારા ભરાઈ ગયા. અને પછી તો એણે પણ પ્રાર્થના કરી કે હે ભગવાન, હવે તો તમે ક્યાંય જજો. માણસ આવો, માણસ નામનું પ્રાણી એવું છે કે જો સ્વાર્થ સરતો હોય તો એ ગમે તેટલા ગોલાટિયા કરવા પડે તો એ ગોલાટિયા કરે, ને જો સ્વાર્થ ન સરતો હોય તો ત્યાંથી કેમ કલટી મારી લેવી એ માણસને આવડે. અને ફરતા તો 1 સેકન્ડની વાર ન લાગ્યો. એટલે જ મહારાજને લખવું એટલે જ પડ્યું કે લખત કર્યા વિના કેવલ બોલી ન કરવી. અડધા સેકન્ડમાં ફરી જાય મારો વાલો, ખબર જ ન પડે. તો આ જતનબાના બાપુજી કે હવે તો તમે કાયમ માટે અહીંયા રહ્યો એવી મારી પ્રાર્થના છે. અને પછી એને સત્સંગનો રંગ લાગ્યો. એ જતનબાઈ ફોઈ એ શ્રીજી મહારાજને અનેક ભક્તો સાથે મળી અને ભગવાનને પ્રાર્થના કરે. ત્યારે નાથ કહે રાજી છઈએ, માંગો ભગવાન, માંગો મન માન્યું અમે દઈએ. ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માંગીએ નાથ. બહેનો કે હે મહારાજ, તમારી પાસે અમે કંઈ નથી માંગતા. જો તમે અમારા ઉપર રાજી થયા હો ને તો અમે એટલું જ માંગીએ છીએ કે હે મહારાજ, આ તમારી જે માયા છે ને માયા, એ માયા થકી અમારું રક્ષણ કરજો. કેટલી અદ્ભુત પ્રાર્થના ભક્તો! અમારી તો એવી ઈચ્છા છે, જો તમે સહર્ષ સ્વીકારી લેતા હો ને તો આ જે તમને કાર્ડ આપ્યો છે ને એ કાર્ડ દરરોજ આપણી નિત્ય પૂજામાં, દરરોજ આપણા નિત્ય કર્મમાં દરરોજ આનો એક પાઠ થાય. જો એટલો સંકલ્પ આપણે આ 3 દિવસની કથા નિમિત્તે લેશો ને તો આ પ્રાર્થના જીવનમાં ઘણું બધું કામ કરી જશે, ઘણું બધું કામ કરી જશે. કાં તો આપણે એને પૂજામાં રાખી દઈએ,
કે જે વડે કરીને શિક્ષાપત્રી વાંચીએ એટલે તરત યાદ આવે કે આ પ્રાર્થના ભગવાનની આપણે કરવાની છે. અને કાં તો આપણે આપણા પોકેટમાં રાખીએ કે જ્યારે રૂપિયા કાઢીએ ને ત્યારે ખ્યાલ આવે કે આ માયાથી આપણે છેટું રહેવાનું છે. એ તમારા ઉપર છે કે તમને શું નડે છે. જે વધારે નડતું હોય ને ત્યાં આ પ્રાર્થના રાખજો. તમને એમ લાગે કે અમને અમારી ઘરવાળી નડે છે ત્યાં રાખવાની. તમને એમ લાગે કે કામ ધંધા ને ફેક્ટરીમાં અમારી નડતર છે તો એ ત્યાં રાખવાનું. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નરના. કેવી પ્રાર્થના તમે જુઓ તો ખરા. અને જો અર્થ સાથે જરાક આમ ચિનગારી આપણને મળી જાય ને તો ડગલે ને પગલે અનુસંધાન અપાવે એવી આ પ્રાર્થના છે. ડગલે ને પગલે અનુસંધાન અપાવે. અને આવી પ્રાર્થના ઇતિહાસમાં ક્યાંય પણ થઈ હોય એવું આપણને લગભગ જોવા મળતું નથી કે એક સ્ત્રી ભક્તોએ સાથે મળી અને ભગવાનને આવી પ્રાર્થના કરી. ઘણી બધી પ્રાર્થનાઓ થઈ છે, આપણે સાંભળીએ છીએ. કુંતાજીએ પ્રાર્થના કરી કૃષ્ણ આગળ. શું પ્રાર્થના કરી? કે હે કૃષ્ણ, તું અમારા ઉપર રાજી થયો હોય ને તો અમને દુઃખ આપજે. એ પ્રાર્થના કરી. શા માટે દુઃખ? કે જ્યારે સુખ આવે છે ને ત્યારે અમે તને ભૂલી જઈએ છીએ, પણ જ્યારે દુઃખ રહે છે ને ત્યારે દુઃખમાં સતત તારું જ ચિંતન રહે છે. એમણે દુઃખ માંગ્યા. ધ્રુવે ભગવાનની પ્રાર્થના કરી અને ધ્રુવે અવિચળ પોતાનું રાજ્ય ભગવાન પાસે માંગી લીધું. ઘણી બધી પ્રાર્થના કરી. એક વખત બ્રહ્માનંદ સ્વામીએ પણ મૂડીનું મંદિર બનાવતા હતા ને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજ આગળ અદ્ભુત પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના હતી? હરિલીલામૃત કળશમાં એના શબ્દો અદ્ભુત રીતે લખાયા છે. કહું સખા ભાવથી દિલ ધરી, કહું સખા ભાવથી દિલ ધરી દાબથી, દેવના દેવ નહીં દુઃખ દર્શો, સાચે સાચું કહું જૂઠું તો નહીં કહું, સાચે સાચું કહું જૂઠું તો નહીં લહું, કથન સુણી કૃષ્ણ નહીં ક્રોધ કરશો, કથન સુણી કૃષ્ણ નહીં ક્રોધ કરશો, કહું સખા ભાવથી દિલ ધરી દાબથી, કહું સખા ભાવથી દિલ ધરી દાવથી, મૂડીનું મંદિર થાય. બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ કરાવે અને પથ્થરોની અડચણ આવે, પાણીની અડચણ આવે, કામ કેમે કરીને પૂરું ન થાય. એક કામ સુધરે અને બીજા 3 કામ બગડે. અને પછી બ્રહ્માનંદ સ્વામી આંખ બંધ કરીને શ્રીજી મહારાજને પ્રાર્થના કરે. બ્રહ્માનંદ સ્વામી કહે કે હે ભગવાન, સખા છે ને, સખા હોય એને વટવાનો અધિકાર છે. સખા હોય એને ક્યાંક આમ તાપલી મારી લેવાનો પણ અધિકાર છે. સખા હોય એને હાથમાં હાથ ઝાલીને ખેલકૂદ કરવાનો અને સાથે ફેર કુદરડી રમવાનો પણ સખા છે એટલે અધિકાર છે. તેમ વઢવાનો પણ એને અધિકાર છે. બ્રહ્માનંદ સ્વામી કહે કે હે ભગવાન સ્વામિનારાયણ, આજ દિવસ સુધી મેં તારી પાસે માંગ્યું નથી. સખા છે ને એટલે તુકારો પણ હાલે. ભગવાનને તુકારો હાલે નહીં, સખા છે ને હાલે. તારી પાસે આજ દિવસ સુધી મેં માંગ્યું નથી. અને આજ દિવસ સુધી તે કેટલાને કેટલું બધું દીધું છે. જેને જેને જે જરૂર પડી તેને તે બધું આપ્યું છે.
તારો એવો ગુનો કર્યો છે? બ્રહ્માનંદ કહ્યો, હે ભગવાન, તારા માટે આ ભેખ લીધો, તારા માટે આ ભેખ. એ અમારા માટે તો રાજ, સાજ, સુખ, સંપત્તિ બધું સામેથી આમંત્રણ આપતું તું ને એને ઠુકરાવીને તારી ચૂંદડી ઓઢી છે. આજ દિવસ સુધી તારી સામે આ મારી જોડી મેં ફેલાવી નથી. આજ દિવસ સુધી ક્યારે પણ હાથ ફેલાવ્યો નથી. બે હાથને મારા ફેલાવો તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર. મારા બે હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, તું આપવાનો જ છે. પણ હું ન માંગુ અને તું સમજી જાય અને તું આપે ને તો તું મારો મિત્ર સાચો. ફકીરી में भी मुझको मांगने में अब शर्म आती है. એક ઊંચાઈ આવે છે કે એ ઊંચાઈ પકડ્યા પછી કોઈકની આગળ હાથ ફેલાવો હોય ને ત્યારે શરમ આવે. ત્યારે હાથ ફેલાવો હોય ત્યારે સંકોચ થાય. ત્યારે હાથ ફેલાવો હોય ત્યારે લજ્જા. કેમ? કેમ કે આટલી ઊંચાઈ સુધી પહોંચેલો હું અને હું આ જગત સામે હાથ ફેલાવું. फकीरी में भी मुझको मांगने में शर्म आती है, पर तेरा बन के क्यों, तेरा बन के अब मुझसे हाथ फैलाया नहीं जाता. तारो बन्यो હવે મારાથી હાથ ફેલાતો નથી. તું રાજા મહારાજા છે, તું અનંત કોટી બ્રહ્માંડનો ધણી છે અને તારે ખોળે અમે બેઠા છીએ એટલે અમે રાજકુંવર છીએ. અને રાજકુંવર કોઈક ચોકીદારની સામે હાથ ફેલાવે તો ભૂંડો લાગે. એટલા માટે હે ભગવાન, હું તને ન કહું તો કોને કહું? સાંભળી લે, કહું સખા ભાવથી, દિલ ધરી દાવથી, દેવના દેવ નહીં દુઃખ ધરશો. સાચે સાચું કહું, જૂઠું તો નહીં લહું, કથન સુણી કૃષ્ણજી નહીં ક્રોધ કરશો. માંગુ છું. વળી આગળ સ્વામી કહે, આજ અકળાઈને અધિક ભરાઈને, આજ અકળાઈને અધિક ભરાઈને, વાલમાં વેણવા કા ઉચારો, સર્વદાનો સ્વભાવ છે શ્યામળા. સર્વદાનો સ્વભાવ છે શ્યામળા. સાથી રહો છો બધું તે હમારો, કહું સખા ભાવથી દિલ ધરી દાવથી, આટલો સાંભળી ચાલ્યું તાવડા, આટલો સાંભળી ચાલ્યું તાવડા. આવજો હાલ હાલ, હરિવર આવજો હાલ હાલ. બ્રહ્માનંદ સ્વામી કહે કે આજ હું થોડો અકળાયો છું, આજ મૂંઝાયો છું, આજ મને કંઈ સૂઝતું નથી. એટલા માટે આજ તારી પાસે પ્રાર્થના કરું છું. આજે તારી સામે વેણ વાંકા ઉચ્ચારું છું. પહેલા ક્યારે વાંકા વેણ ઉચ્ચાર્યા નથી, વાંકા ઉચ્ચારું છું. અને હે ભગવાન, તારો તો સર્વદાનો સ્વભાવ છે કે તું બધાયનું બધું સાંખી લે છે. આટલું સાંભળી કેટલા શબ્દો જુઓ તમે. અને એક ભક્ત જ્યારે ભગવાન સાથે એકદમ એકમેક થઈ જાય છે ને ત્યારે ભક્તને પણ ભગવાન સામે કેટલો અધિકાર મળે છે. જુઓ, નોકરનો અધિકાર નથી કે શેઠ સામે ઊંચા અવાજમાં વાત કરી શકે, નથી અધિકાર. પણ જ્યારે નોકર સાથે શેઠની ભાઈબંધાઈ થઈ જાય છે ને ત્યારે
નોકર પણ શેઠને ક્યારેક કેવું પડે ને તો એકદમ ટકોરીને કહી દે. કેમ? કેમ કે એનો સખા ભાવ થઈ ગયો છે. આટલું સાંભળી ચાલી ઉતાવળા હરિવર આવો હાલ હાલ. પછીના શબ્દો જુઓ. જો પછી હું મારી જાત પર જઈશ તો, 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 લાજ નહીં રાખું બિહારી લાલ, લાજ નહીં રાખો બિહારી લાલ, લાજ નહીં રાખું બિહારી લાલ. લાજ નહીં રાખો બિહારી લાલ. બ્રહ્માનંદ સ્વામી કહે કે જો હું મારી જાત ઉપર જઈશ, જો મારી જાત ઉપર આવી જઈશ ને, ભગવાનને કહે લ્યો પાવણે ચડાવી લ્યો, તમે મને ઓળખતા નથી. વિચાર કરો તમે, બાહુબલી સામે કોઈક નાનકડો છોકરો જાય ને કે તું મને ઓળખતો નથી. સાંભળ્યું છે બાહુબલી તાકાત વાળો છે. હવે એના સામે કોઈ અબડાની અબડો જેનામાં તાકાત ઓછી છે ઈ જાય અને ઈ બાવણા ચડાવે તો પછી ઓને આને મારવો એ તો આમ નચલી આંગળીનો ખેલ ને. તો બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજ આગળ એમ કહે કે હે ભગવાન સાંભળી લ્યો. દાદાગીરી ચાલુ થઈ, પ્રાર્થના મટી ગઈ, દાદાગીરી ચાલુ થઈ. સાંભળી લ્યો, જો મારું કામ નહીં કરો અને જો હું મારી જાત ઉપર જઈશ ને તો પછી લાજ નહીં રાખું તમારી. બોલ્યા માખણ મોટીબા સાથે શ્રીજી મહારાજે ખાધું. પછી દાન લીલાના કીર્તનો બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યા. એમાં એક કડી આવી કે ચોરી ને શ્રીહરિએ માખણ ખાધા. આ કડી સાંભળીને શ્રીજી મહારાજે કીધું બ્રહ્માનંદ આ અમે ક્યારે કર્યું? આ તો કૃષ્ણ લીલાની વાત છે, શા માટે તું આ લખે છે? બ્રહ્માનંદ કહે મહારાજ કાલે મોટી બા સાથે તમે એક નહીં 3 માટલા ફોડ્યા હતા. બ્રહ્માનંદ કહ્યો મોટી બા સાથે તમે 3 માટલા ફોડ્યા હતા, તમને એમ કે કોઈને ખબર નથી એમ? હું બારે પંક્તિમાં દરવાજા કને જ બેઠો બેઠો જોતો. હવે તમે 3 માટલા ફોડ્યા તો પછી તમે કર્યું એ તો મારે લખવું પડે કે ના લખવું પડે? પછી શ્રીજી મહારાજ મોટી બાને કે મોટી બા કવિ છે હો, મોટી બા આ બ્રહ્માનંદ છે ને કવિ છે, તમે કાંઈ પણ થાળ બનાવો ને તો આને થોડુંક આપી દેવું. કંથા કવિ ન છેડીએ, કારણ કે આ કવિ એવો છે કે એને ક્યારે પણ છેડાય હારો આ ક્યારે કલમ ઉપાડે ને આપણને ક્યારે કેમ ચિત્રે એ નક્કી નહીં. એટલા માટે એને થોડુંક આપી દેવું. બ્રહ્માનંદ સ્વામી કે જો હું મારી જાત ઉપર જઈશ તો લાજ નહીં રાખું વિશ્વ વિહારી લાલ. અને આ શ્રીજી મહારાજ બધું અદ્રશ્યપણે ઊભા ઊભા સાંભળ્યા કરે. અને પછી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે આટલો સાંભળી હસી હરે બોલિયા, સંત તુજ ભક્તિ में साथ जाने, क्यारनो दृश्य उभो सुनतो रह्यो, अपना मुखने मिष्ट
દેવના દેવ નહીં દુઃખ ધરશો. દેવના દેવ નહીં ઓ દેવના દેવ નહીં દુઃખ ધરશો. દેવના દેવ નહીં દુઃખ ધરશો. આટલી અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીએ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાન આગળ કરી તો સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્યપણે ઊભા ઊભા મોઢા ઉપર રૂમાલ દઈને હસતા હસતા કહે કે હે સાધુ તારી ભક્તિ છે ને મેં સાચી જાણી હો. આપના મુખની મિષ્ટ વાણી મેં સાંભળી. આ બહેનોની પ્રાર્થના મહાબળવંત માયા તમારી, એમાં આપણે બહુ ઊંડું વિચારશું ને તો એમાં શ્રીમદ ભગવત ગીતાનો સાર છુપાયેલો છે. જો આપણે ટાઇટલ આપ્યું છે બંધનો અનેક, મોક્ષનો માર્ગ એક. અનેક બંધનો છે, વિષયો છે, પંચ વિષયો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આ મારફતે જીવાત્માઓને બધા પ્રકારના બંધનો થાય છે. બંધનો થવા માટેના જો કોઈ બારણા હોય અને જો કોઈ નિમિત્ત હોય ને તો આ પાંચ છે: શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એમાં જીવાત્મા લલચાય, એમાં આકર્ષાય, એમાં ખેંચાય અને પછી એમાં એનું બંધન થાય. શ્રીમદ ભગવતમાં ગીતામાં કહ્યું કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે સંગાત જાયતે કામઃ કામાત ક્રોધોપી જાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. જ્યારે જીવાત્મા વિષયોનું સેવન કરે છે ને ત્યારે તેને તેમાં આસક્તિ થાય છે. જો બંધન કેમ થાય છે? વિષયોનું સેવન કરે એમાં આસક્તિ થાય, પછી કામના જાગે, પછી કામના જે કામના કરી હોય અને એ ન મળે તો પછી ક્રોધ આવે, ક્રોધ આવે, પછી મોહ મૂઢતા એ જાગે. અને જ્યારે મોહથી આપણી બુદ્ધિ આવૃત થઈ જાય ને એટલે પછી સંપૂર્ણપણે સ્મૃતિનો નાશ થઈ જાય. પછી કામ ન કરે, સ્મૃતિ નાશ. એ બાપા હોંભળો છો? એ બેટા તું કોણ છે? સ્મૃતિ નાશ. જેમ તેમ કરીને નામ શીખડીએ, અલ્યા હું તો પદિયો છું. એક સેકન્ડ બોલે, ઓ પદિયા તું. વળી આપણે કહીએ એટલે બાપા ઓળખો, અને આ થાય એવું લગભગ શું થાય ખબર? આખા ગામને નડતા હોય ને ઈ પછી જેને નડ્યો હોય ને, જેને નડ્યો હોય ઈ જ જ્યારે અંતિમ પથારીએ પડ્યો હોય ને એને મળવા જાય, એના ખબર કાઢવા જાય. લ્યો, આખી જિંદગી નડ્યો છે. એક તો પોતે શરીરમાં એકદમ પીડાય છે અને ઓલે આખી જિંદગી લોહી પીધું છે ને એ સામે આવે, નથી બિચારો બોલી શકતો. અને પાછો આવીને શું કે ખબર? એ બાપા મને ઓળખો. ઓલો બાપુ પથારીમાં બોલી તો શકે નહીં, હું તો કે તને ના ઓળખું. એ અમારા આખા કુટુંબનું નખોદ કાઢી નાખ્યું, તને ન ઓળખું. આખા ગામમાં જેટલા ઝઘડા છે ને તારા નામે છે, તને ન ઓળખું. જ્યાં જેટલા કૌભાંડ થયા છે તને ન ઓળખું. લગભગ એવું થાય એમ. એટલે અંતિમ અવસ્થા એવી થાય કે જો આ બધાએ બંધનોથી આપણે લિપ્ત હોઈએ ને તો પછી સ્મૃતિનો નાશ થઈ જાય. અને સ્મૃતિ નાશાત બુદ્ધિ નાશો બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. સંપૂર્ણપણે જીવાત્માનો નાશ થઈ જાય. અને એટલા જ માટે અહીંયા કને આ બહેનો ભગવાન ભક્તોએ પ્રાર્થના કરી છે કે હે ભગવાન, આજ દિવસ સુધી જે જીવાત્માઓ ઉપર ભગવાન કે દેવતાઓ રાજી થઈ અને માંગવાનું કીધું છે ને, તો માંગવામાં બધાઓએ શું કીધું છે કે અમને રાજ કારભાર આપો. આપણી સભામાં જ બેઠા છીએ, હાલો ને આપણે સભામાં બેઠા છીએ અને ભગવાન આવીને મૂકા
ભગવાન હમણાં જ આપે. સિંહાસનમાં બેઠા ને ઘનશ્યામ મહારાજ કેવા મસ્ત ઊભા રહ્યા. ઘનશ્યામ મહારાજ જો અહીંયાથી ઊભા થઈ અને અહીંયા આવે ને એકબીજાને બધાને આમ કીધા કરે વારા ફરતી, બોલો ભગવાનજી ભાઈ શું જોઈએ બોલો તમે, આજે તમને કયો એ આપી દઉં. 2 મિનિટ તો આપણે વિચારવા માંડીએ કે હારું કાંઈ બાકી ન રહી જાય એવું મોટું લિસ્ટ બનાવીએ. કાનજીભાઈ માંગો, મુકા માંગો, શું માંગીએ આપણે? મોટું લિસ્ટ થાય કે ના થાય? આજ દિવસ સુધી ભગવાન રાજી થયા અને માંગવાનું કીધું ને તો લગભગ એ માંગ્યું છે કે મારા બાપાનો કારભાર છે ને એ ઓલે ભાઈને ના જાય, મને આવે એવું કંઈ કરો. આ જમીન ક્યાંક જમીનમાં હલવાઈ ગયો છું તો હવે એ છૂટું થાય એવું કરો. રૂપિયા અટકી ગયા છે તો એ છૂટા થાય એવું કરો. હા, લગભગ એવી પ્રાર્થના થઈ છે. પણ આવી પ્રાર્થના થઈ છે કે જેમાં અમને આ નથી જોતું એવી પ્રાર્થના ક્યાંય થઈ હોય તો એ આ પ્રાર્થના છે. જુઓ, દેશોમાં કેદી દેશોમાં દેહાભિમાન ન આપજો, એમ આપજો એમ નહીં, ન આપજો. કેદી દેશોમાં દેહાભિમાન જેણે કરી વિસરો ભગવાન. કેદી કુસંગનો સંગમ દેજો અધર્મ થકી ઉગારી લે. બહુ લિસ્ટ મોટું હો. કેદી દેશોમાં સંસારી સુખ દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ મદ મત્સર ઈર્ષ્યા કાઈ. દેશોમાં દેહ સુખ સંયોગ દેશોમાં હરિજનનો વિયોગ. દેશોમાં હરિજનનો અભાવ દેશોમાં અહંકારી સ્વભાવ. દેશોમાં સંગ નાસ્તિકનો રાય મેલી તમને જે કર્મને ગાય. દેશોમાં એનું લિસ્ટ કર્યું. લ્યો, મને આપજો એનું લિસ્ટ નહીં પણ મને ન આપજો એનું લિસ્ટ. અને સૌ પ્રથમ આ બહેનો ભક્તોએ જો માંગણી કરી હોય ને તો એ છે, બધા સાથે બોલશું, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. એહ હાથમાં લિસ્ટ પડ્યો છે, હાથમાં કાર્ડ છે, તોય તમે મારે આશરે રહ્યો. હવે તો ના પિયર ને ના સાસરે, એક કાર્ડ ના આશરે. બધા અલગ અલગ સૂત્ર લખે સામી. એક તો હોય હાવ છકડો, તોય પાછળ શું લખે ખબર હે? મેરી ચલતી હે તેરી ક્યું જલતી હે. અને ઓલો અને હડગવા વાળો મર્સિડીસ માં બેન હડગે પાછો. લ્યો, એટલે છકડામાં તું હડગે. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. બસ એ માયા અમને ન વ્યાપે. પહેલી જ પ્રાર્થના, હે ભગવાન તમારી માયા છે ને બહુ બળવાન માયા છે. દેવી હિયેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયામ એતામ તરંતી તે. એટલી દુષ્કર માયા છે અને ભગવાનની શક્તિ છે. જો માયા કોણ છે? ભગવાનની. આપણે ગમે તેટલા બળવાન હશું ને પણ ભગવાનની શક્તિ સામે લડી શકવાના. દુર્યોધને શું માંગ્યું? નારાયણી સેના માંગી. પણ યુધિષ્ઠિરે શું માંગ્યું? કૃષ્ણ ભગવાન માંગ્યા. કારણ કે યુધિષ્ઠિરને ખબર છે
કે સેના ગમે તેટલી હોય ને, પણ એક ભગવાન અને એક ભગવાનની શક્તિ આપણા ભેગી હશે ને, તો કોઈ માયના લાલની તાકાત નથી કે આપણો વાળ વાંકો કરી શકે. જિનમે તારે ગગન में उतने शत्रु હોય, કૃપા હોય રઘુવીર કી તો બાલ બાંકા ન કરી શકે. વિશ્વાસ હતો અને ઈ જ તાકાતથી લડ્યા. તો પછી યત્ર ધર્મ તત્ર કૃષ્ણ, યત્ર કૃષ્ણ તત્ર જય વિજય. એટલે એમણે કૃષ્ણ ભગવાનને માંગ્યા. એટલે માયા છે એ ભગવાનની શક્તિ છે. ગમે તેટલા આપણે તાકાતવાળા હશું, પણ માયા સામે આપણે લડી શકવાના નથી અને નથી. પણ એને જીતવા માટે શું કરવાનું તો એ માયા જીતાય? શું કરવાનું? માયા છે આ માયા, બંધનો અનેક, આ માયા. અને આ જીતવા માટેનો ઉપાય, મોક્ષનો માર્ગ એક. બંધનો અનેક, માયા જીતવા માટેનો એક જ ઉપાય, અને ઈ છે મામેવ યે પ્રપદ્યન્તે માયા એતામ તરંતી તે. એક જ ઉપાય કે જે મારે શરણે આવે, જે મારી શરણાગતિ સ્વીકારે, જે સંપૂર્ણપણે પ્રપન્ન થઈ જાય, જે સંપૂર્ણપણે મારે શરણે આવી જાય ને, ત્યારે એમને માયા નડતી નથી. તો માયાને તમે જોઈ છે? માયાને જોઈ છે સુરેશભાઈ? જોઈ માયાને? શું છે? શું ઈ કેટલા વર્ષની છે? 15-17 ડોકરી છે, ઘેડી છે, નાનકડી દીકરી છે. માયા છે શું? હે? વચનામૃતમાં શ્રીજી મહારાજ શું કીધું? ભગવાનનું ધ્યાન કરતા વચમાં જે આડું આવીને આવરણ કરે એ તો જોઈ કે ના જોઈ? હવે જો તમે આંખ બંધ કરો અને ચંદ્રકાંતભાઈ ને ઘનશ્યામ દેખાય તો રાયચંદભાઈ ને સાગર દેખાય તો જોજો ભલા. એટલે અને માયા હોય એનો ત્યાગ કરવો પડે કે ના કરવો પડે? અને આંખ બંધ કરો ને ઘરવાળો દેખાય ને એ માયા હો. જ્યારે તમે આમ ધ્યાન કરવા બેસો ને ત્યારે બધું હળગાવીને ધ્યાન કરવું. એક વખત કૃષ્ણ સ્વરૂપ સ્વામી કહેતા હતા કે ધ્યાન કરવાની એક જ પદ્ધતિ છે કે આમ આંખ બંધ કરો ને ત્યારે જેટલા આપણી સાથે જોડાયેલા હોય ને, સગા સંબંધી, મા બાપ, ઘરવાળી, છોકરા, કામ ધંધા જેટલા હોય, ટાંટિયા ઝાલીને અગ્નિના ભઠ્ઠામાં નાખવાના. બળ ઘરવાળી હોય તો ટાંટિયો ઝાલીને લે બર. ઓલા કે બાયું સમસાને કેમ ના જાય? કે બહેનો સમસાને કેમ ના જાય? તો એક બહેને બહુ સરસ જવાબ આપ્યો. ગંગા ગયો ક્યાં? બહુ સરસ જવાબ આપ્યો. એ કે જ્યાં સુધી જીવ્યો ને, જ્યાં સુધી જીવ્યો તમે તો ત્યાં તો અમે બરાબર એને હળગાયો. હવે લગભગ તો હળગી ગયો છે. હવે સમસાને જઈને હળગાવાની જરૂર એટલે માયા જોઈ કે નથી જોઈ તમે? આ બધી માયા. ઓલા સફરજનની વાત કરી, સમજ્યા ને? વેદન સ્વામી એક રાજા હતો. એ રાજા પોતાના રાજ્યની અંદર એવું ફરમાન કર્યું કે જેનું ઘરમાં પોતાનું ચાલતું હોય ને એને ઘોડો આપવામાં આવશે, અને જેનું ઘરમાં એના ઘરવાળાનું ચાલતું હોય એને સફરજન આપવામાં આવશે. આ સભામાંથી કેટલા ઘોડા લે? આંગળી ઊંચી કરો. એક આંગળી ઊંચી નથી સ્વામી. એટલે કુંવારા છે એ તો કરો યાર. પછી લાઈન ચાલુ થઈ હો, બધા કાંઈ પણ તર્ક વિતર્ક કર્યા વગર દઈ દીધું. આવીને કે મને સફરજન દો. એમાં એક જાણો આવ્યો, ના ના મને ઘોડો ખપે. એ કે એટલે તારું ઘરમાં હાલે? હા મારું ઘરમાં હાલે.
હાચે? હા હાચે. ઘોડસારમાં કારો ઘોડો હતો ને ઈ આને આપી દીધો. ઘોડો લઈને ગયો ઘરે. હો આપણે તો ઘોડો લઈ આવ્યા. અરે આપણું તો ઘરમાં હાલે. એટલે ઓફિસમાં સિંહજીની જેમ બધાને ખખડાવ્યો. હે તું આમ નથી કરતો ને ગેટ ઉપર વોચમેન ને તું આમ કરી નાખ ને આમ સિંહની જેમ ત્રાટકે આમ સિંહની જેમ અને બધાને ખખડાવે આમ બધા થર કાંપતા હોય. તો એક જાણે હિંમત કરીને પૂછ્યું કે સાહેબ તમે અહીંયા બધાને સિંહની જેમ ખખડાવો છો તો ઘરે આમ સિંહની જેમ જ રહ્યો છો? ઓલો કે જે નહીં હો કે ને છું તો સિંહ જ પણ ઘરે માતાજીની અસવારી હોય. ઓલો ઘોડો લઈને ઘરે ગયો. ઘરે જઈ અને એની ઘરવાળી મળી. એટલે આ શું લાયો? ખાલી એક શબ્દ બોલે ને બધાને ભલભલાને બોલતી જ બંધ થઈ જાય. શું લાયો? ઘોડો લાયો. કેમ? જેનું હાલતું હોય એને ઘોડો મળે, ના હાલતું હોય એને સફરજન મળે. એ તો બરાબર, તારું હાલે છે વાંધો નહીં, પણ કારો ઘોડો કેમ લાયો? અક્કલનો મઠ્ઠો તું હાવ, બુદ્ધિનો બારદાન. આ જ્યારે પસંદગી કરવાની વાત આવે ત્યારે તમને આવડતું જ નથી. કેની શક્તિ છે? કેની શક્તિ? એ માયા, ભગવાનની શક્તિ છે. બલભલાન બંધ કરી નાખે ના. જ્યાંથી આપણી વિચારવાની પૂર્ણાહુતિ થાય ત્યાં એની શરૂઆત થાય. કીધું જો સુભાષિતકારે કે આહારઃ દુગુણઃ સ્ત્રીણામ બુદ્ધિસ્તાસામ ચતુર્ગુણા. એમ કીધું કે પુરુષો કરતા સ્ત્રીઓનો આહાર 2 ગણો છે. કદાચ તમારી ભેગા બેસીને નહીં ખાતા હોય, ઓફિસે જાઓ ને પછી શીરા શેકાય, પછી સીઆઈડી કરવા પાછા ના આવતા. ભાઈઓ માફ કરજો, પણ સુભાષિતકારે કીધું એ તો ખોટું નહીં હોય. આહારઃ દુગુણા સ્ત્રીણામ બુદ્ધિસ્તાસામ ચતુર્ગુણા. ભલાનું ખબર નહીં શું એનો પ્રભાવ અને શું એનામાં આકર્ષણ. નારદજી જેવા પહેલેથી ભાગ્યા એને પાછળથી પકડેલ. જુઓ ભાઈ જગબંધનની જે બોલ્યા પરાશર ઋષિ, સૌભરી ઋષિ, એકલ શૃંગી ઋષિ આમ નિધડક થઈ, નિર્ભય થઈ અને જંગલની અંદર ફરતા હોય અને એમ કહેતા હોય, અરે માયા તો અમને કાંઈ ન કરી શકે, માયા અમને કાંઈ ન કરી શકે. અને એક આમ સેકન્ડ માત્રમાં કેવા માયામાં લિપ્ત થઈ ગયા એના ઇતિહાસો આપણે જાણીએ છીએ. તો ઓલે ખાલી એટલું જ પૂછ્યું કે તને ભાન પડતી નથી, કારો ઘોડો થોડો લવાય? એટલે ઘોડો તો સફેદ લાવવો હતો ને, પાછો ગયો. ઓલો રાજા તો બેઠો જ તો, એટલે આ પાછો કેમ આવ્યો? એ કે મને ધોરો ઘોડો જોઈએ. કેમ? એક ઘરવાળીએ કીધું. એપલ હાથમાં જલાવી દીધું. લે આ લઈ જા, હાલતો થા. પણ તમે કારો ઘોડો મને કેમ આપ્યો? રાજાને ઓલો ભાઈ કે તમે મને કારો ઘોડો કેમ આપ્યો? રાણીમાનો ઓર્ડર હતો. ઓલો એપલ લેવા આવ્યો હતો ને પોતાના હાથનું રાજાને દઈ દીધું. લે તું હાલતો થાય. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ માયા અમને ન વ્યાપે. માયા કો સે તજી નહીં
પંડિત ધન કારણ ભટકત લોકન કુંભર માવે માયા કૌશે તજી નહીં જાવે. ભટ્ટ પંડિત ગમે તે હોય, વિદ્વાન હોય તોય પણ પ્રકૃતિ સરખું આચરણ, પ્રકૃતિ જ માયા. મહારાજે વચનામૃતના અંત્ય પ્રકરણના 20મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે પૂર્વે જન્મે જીવે જે કર્મ કર્યા હોય તે પરિપક્વ અવસ્થાને પામી અને જીવ ભેડા એક રસ થઈ જાય છે. જીવાત્માએ પૂર્વે જેટલા કર્મ કર્યા છે તે એકદમ પરિપક્વ થઈ અને એવા જીવાત્માની સાથે એક રસ થઈ જાય છે. અને એ જે એક રસ થયેલા કર્મ એને જ આપણે સ્વભાવ કહીએ, એને જ આપણે વાસના કહીએ અને એને જ આપણે પ્રકૃતિ કહીએ. આ પ્રકૃતિ આપણે કહીએ ને, વિદ્વાન હોય તોય પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, એ જ માયા. એટલે માયાની વ્યાખ્યા બહુ અદ્ભુત છે. અને અહીંયા કને બહેનો ભક્તોએ એવી માંગણી કરી છે, પહેલી જ માંગણી એવી કરી છે કે મહાબળવંત. માયાનું સ્વરૂપ બહેનો જાણી લીધું કે આ માયા કેવી છે. ઓલે માર્કંડે ઋષિ એમણે ભગવાનને પ્રાર્થના એવી કરી કે મને તમે માયાના દર્શન કરાવો. માર્કંડે મુનિઓ ઋષિ હતા, વેદાંતના જાણકાર હતા. એણે એમ કીધું કે તમે મને માયાના દર્શન કરાવો. અને અહીંયા કને આ બહેનો એમ કહે છે કે મહારાજ માયા થકી અમારું રક્ષણ કરજો. હવે આમાં વિદ્વાન કોણ, આમાં ઋષિ કોણ? અને જ્યારે માર્કંડેય મુનિને જ્યારે ભગવાને માયાના દર્શન કરાવ્યા પછી તો હબતાઈ ગયા, આકુડ વ્યાકુડ થઈ ગયા અને પ્રાર્થના કરી કે હે ભગવાન, હવે મારું માયાથી રક્ષણ કરજો. અને એ માયાથી રક્ષણ અહીંયા બહેનો ભક્તોએ પહેલું જ પ્રાર્થનામાં માંગી લીધું. અદ્ભુત પ્રાર્થના છે. 3 દિવસ સુધી આપણે અલગ અલગ સંતો અલગ અલગ વ્યાખ્યાનો આપી અને સુંદર રીતે આ જે પ્રાર્થના આપણને સમજાવશે, આપણી સમક્ષ રજૂ કરશે. બસ આજે અહીં એક જ કડીના અર્થ સાથે અહીં આ પ્રાર્થનાને અહીં સમાપ્ત કરીએ છીએ. ભગવાનના મંગલમય નામની સાથે કથાની સમાપ્તિ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવ કી.